થોડા દિવસ પહેલા પેપરમાં અને એક સરકારે ફરિયાદ કરી કે વિરમગામમાં એક ડાંગરનું કૌભાંડ થયેલું છે. ઘણા બધા લોકો ફેસબુકમાં અને વોટ્સઅપમાં પેપરના કટિંગો મૂકતા હોય છે કે સરકારની રહેમ નજર હેઠળ કૌભાંડ થઈ ગયું. મારે એ બધાના ધ્યાને થોડુંક મૂકવું છે કેમ કે ઘણા ગામડાના માણસો હોય, ઘણા નિર્દોષ માણસો હોય એને હકીકત ખબર ના હોય. જે કૌભાંડ ડાંગરની અંદર થયું છે એની ફરિયાદી સરકાર પોતે જ બની છે. એટલે કે વિરમગામના મામલતદાર જ એના ફરિયાદી બન્યા છે, એટલે સરકાર જ એની ફરિયાદી બની કહેવાય. અને જે પણ કંઈ આરોપી છે એમાંથી લગભગ 6 કે 7 આરોપી તો સરકારી ત્યાં ગોડાઉન મેનેજર ને ગોડાઉન પર કામ કરતા લોકો છે, અને એક કોઈ સુફિયાન કરીને છે. એટલે ટોટલ 7-8 લોકો છે એવા આરોપી. એમાંથી 3-4 લોકોની ધરપકડ થઈ છે અને 5-1 જણા બાકી છે. આપણા માધ્યમથી પોલીસને અને સરકારને સ્પષ્ટ સૂચના અને વિનંતી છે કે આવા આરોપી કોઈ પણ હોય, લે ભાગુ તત્વો એની ધરપકડ થાય અને જે પણ કંઈ થોડા ઘણા ખેડૂતો બાકી રહી ગયા હોય, જે કૌભાંડ થયું હોય, એ ખેડૂતોને ન્યાય મળવો જ જોઈએ. બીજી એક મહત્વની વાત કે જ્યારે ઘણા ખેડૂતોને પૈસા નહોતા મળતા ત્યારે આ બધા ગોડાઉન મેનેજરોને ને ઉપર પુરવઠા અધિકારીને એમની ઉપર પ્રેશર કરીને નળકાંઠાના કેટલાય ખેડૂતોના પૈસા આપણે જાતે અપાયા છે. પણ ઘણા વિરોધીઓ હોય જેને આવું સોશિયલ મીડિયામાં અને ફેસબુકમાં મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય. પણ મારે એમને કેમ સમજાવું કે જ્યારે એમને સંઘર્ષના સમયમાં આંદોલનની ભૂમિકામાં હતા ત્યારે આવા રોજ ષડયંત્રો અમારી વિરુદ્ધમાં થતા હતા, તો પણ અમે અડીખમ ઉભા રહ્યા અને આજે વિરમગામ વિસ્તારના લોકોની સેવા કરી રહ્યા છીએ. એટલે આરોપ પ્રત્યારોપો, ષડયંત્રો આવું બધું ચાલતું રહેવાનું, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. બીજું, ગઈકાલે એક સોશિયલ મીડિયામાં એક પ્રેસ કટિંગ હતું, કોઈ લોકલ મીડિયામાં ચાલતું હશે કે ભાઈ હાર્દિકને બદનામ કરવા અહીંયા સ્થાનિક ભાજપના નેતાઓ જ આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. આજે હું તમારા બધા ધ્યાને મૂકું કે કોઈ પણ પ્રકારનો ભાજપમાં સ્થાનિક વિવાદ નથી. બધા જ એકજૂટ થઈને વિકાસના કામમાં જોડાયેલા છીએ. કોઈ એવા માણસો હોય જે વિસ્તારની અંદર વિકાસ ન થાય અને વિકાસને રોકવાનો પ્રયાસ કરતા હોય, અથવા વ્યક્તિગત રીતે મને બદનામ કરવાનો કે મારી ઉપર આરોપ નાખવાના પ્રયાસ કરતા હોય, એનાથી ડરતો પણ જરાય નથી. બહુ મેં આરોપો સહન કર્યા છે, બહુ મને બદનામ કરવાના પહેલાય પ્રયાસ થયેલા છે. પણ આપણું એક લક્ષ્ય છે કે આ વિસ્તારની અંદર સેવા કરવી છે, આ વિસ્તારમાં આપણે વિકાસના કામો કરવા છે. એક જ લક્ષ્યાંક છે, વિકાસ, વિકાસ, વિકાસ ને વિકાસ. કેવી રીતે રોજ વિકાસના કામો થાય, કેવી રીતે રોજ વિકાસના કામો મંજૂર થાય, કેવી રીતે દિવસે ને દિવસે આપણે આપણો વિસ્તાર સારો કરીએ, એના સિવાય મને કોઈ રસ નથી. હા, લોકોને આરોપ પ્રત્યારોપ, વિરોધ કરવો હોય, સોશિયલ મીડિયામાં મેસેજ નાખવા હોય, આ બધી બધાને છૂટ છે કેમ કે રાજકારણમાં તો આવું ચાલતું હોય. એ મને હેરાન પરેશાન કરવાના પ્રયાસ કરતા, સોશિયલ મીડિયામાં જેમ તેમ લખતા, પેપરના કટિંગો ફેરવતા હોય. હવે નવાઈની વાત એ છે જે લોકો પેપરના કટિંગ ફેરવતા હોય એ પોતે ખંડણીઓના આરોપોમાં અને દારૂના આરોપોમાં પેપરમાં આવેલા હોય. એટલે બહુ એવું ચિંતાનો કોઈ વિષય નથી. એટલે આપણે બધા જ સાથે મળીને વિકાસના કામમાં જોતરાઈએ, વિકાસના કામમાં આગળ વધીએ એવી બધાને અપીલ કરીએ છીએ. અને જે પણ કાંઈ વિકાસના કામો પહેલા મંજૂર થતા કોઈ ખબર નથી. આજે આપણે વિકાસના કામો લોકોની વચ્ચે મૂકી છે. જો આ કામ આપણે મંજૂર કરાયું, આ કામ આપણે કરી રહ્યા છીએ, એટલે લોકો ખૂબ સારી રીતે સમજે છે. અને જે ડાંગર કૌભાંડ થયું છે એમાં આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ, એની ધરપકડ થવી જોઈએ. કોઈ પણ એની પાછળ હોય એ લોકોને છોડવા ન જોઈએ. આ બહુ સ્પષ્ટ વાત છે. અને પોલીસે પણ 4 આરોપીને પકડ્યા છે, બીજા પણ 4-5 આરોપીને ટૂંક સમયમાં પકડશે. ગઈકાલે જ મને પીઆઈ સાહેબ જોડે વાત થઈ હતી, એટલે મને ભરોસો છે કે જે પણ કાંઈ નાના મોટા ખેડૂતો બાકી હશે એમને બિલકુલ ન્યાય મળશે. અને અમુક લોકો તો શું હોય કે સોશિયલ મીડિયામાં જેમ તેમ લખવાના આદતી બની ગયા, કેમ કે એમને તો ઘરમાં કોના પોતાના કીધું તો મમ્મી શાખે ન બનાવતી, પણ સોશિયલ મીડિયામાં બધી સલાહ આપતા હોય એટલે આવું બધું ચાલતું રહે. પણ આપણે બધા સાથે મળીને વિકાસના કામમાં આગળ વધીએ એવી અપેક્ષા રાખું છું.